ભાઈ ગવર્નરની ઇવનિંગ પાર્ટીમાં આમંત્રણ મળતું હોય તે કઈ સમજતું? માણસની સિદ્ધિ તો છે જ ને. ના ભાઈ ના, બધી ઈશ્વરની કૃપા. બાકી બધાની જેમ આપણે મહેનત જ કરીએ છીએ. એની દયા દ્રષ્ટિ મારી પર છે, એટલી જ એની મહેરબાની. શેઠજી, ધંધાની આ દોડધામ વચ્ચે પણ આપ ભાઈ માટે જે સમય કાઢો છો એ શું બોલ્યા કવિરાજ? આ બધું કોના માટે છે? ભાઈ માટે તો છે. આ ઘરમાં સગળું ભાઈ માટે જ છે. કેમ આમ બોલો છો? હમણાં તમે જ તો તમારા મિત્રને કહ્યું કે આ બધું જ ભાઈ માટે જ છે. તમને કેમ ઓછું આવે છે? કેમ વળી? આ બધું જ કંઈ એમના એકલા માટે જ છે. કાલે સવારે આપણે ખોળે પણ કલૈયા કુંવર જેવો દીકરો આવશે, તો એને શું આપશો? પ્રણામ સાહેબ, આ આપણા વર્ગમાં નવો આવ્યો છે. હા, એ મને સૂચના મળી છે. મને આવડતું હતું પણ હું બોલ્યો નહીં. કેમ ન બોલ્યો? મારો શાળામાં પહેલો દિવસ હોવાથી મારી જીભ જ નથી ઉઘડતી. તો મને તો કહે. ઇરોનિકલ એનો અર્થ ટોન્ટ થાય. તું ખરો છે પણ શરમાય છે. ચાલ, મારું ઘર અહીં બાજુમાં જ છે. ચાલ આપણે મારા ઘરે જઈએ. મારું નામ ચંદ્રકાંત છે. મારું નામ સરસ્વતી ચંદ્ર છે. તું મારો પહેલો મિત્ર બન્યો છે આજથી. આ બહાર રમવા જવું, ફરવા જવું, આ બધાય શેઠિયાના છોકરાઓ બહાર હરવા ફરવા જતા હોય છે સવારથી. ગાડીવાળાને કહો તો તમને પણ લઈ જાય. એ બધું એમને ગમતું હશે. અરે બધાય શેઠિયાના છોકરાઓ જતા હોય છે. દાદીમાં, મને તો આ સરસ પુસ્તકો વાંચવા અને દરિયો જોવો તો ખૂબ ગમે. અને બાપુને મળવા આવે ભાઈબંધો હોય ને, એમની વાતો સાંભળવાની તો મને ખૂબ ગમે. અરે વાહ, કેટલી સરસ લાગે છે મારી દીકરી. માં, આટલું બધું શું કામ ઘસાય છે મારી પાછળ? અરે બેટા, મોટા ઘરમાં દીકરી આપીએ ને એટલે આટલો વ્યવહાર તો કરવો જ પડે. આ તો બહુ ઓછો કહેવાય. આ તો મને થયું કે મારી ગુમાન દીકરી મજામાં છે કે નહીં એ જોઈ આવું. મજામાં જ હોય ને, અહીં તે વળી શી વાતનું દુઃખ હોય? તો ઠીક. જમાઈરાજ બરાબર ધ્યાન રાખે છે કે નહીં? જો કે બીજવરનું એ બાબતે કહેવું પડે. બૈરાની કિંમત એ જ જાણે. પહેલીને બરાબર સાચવી ના હોય એટલે બીજીને તો હથેળીમાં જ રાખે. હથેળીમાં જ રાખે છે ને આગળ પાછળ ફર્યાય કરે છે. ફરે છે કે તું એમને ફેરવે છે? વરને તો સાડીના છેડે બાંધીને રાખવો, પૂછીને પાણી પીએ. માં, એ તો શ્વાસ પણ પૂછીને લેવા છે. પણ મારા સાસુમાં બહુ આકરા છે. હા, ઈશ્વર કોર આકરે પાણી ખરા. એમને એમની આગલી વહુનો દીકરો ગળે વળગ્યો છે. એમ? આગલી વહુ જીવતી હતી ત્યારે આની પર જુલમ કરવામાં કઈ પાછી પાણી કરી નથી, અને હવે વાલી થઈ છે. એના કરતા એનો દીકરો સરસ્વતી ચંદ્ર આખો દિવસ આંગળીએ વળગાડીને ફેરવે છે. ઘડી કે આંખ આગળથી અળગો નથી થવા દેતી. સારું ને, તારે સાચવવું પડ્યું. પણ માં, એ તો કહે છે કે એ જ દીકરો આ ઘર અને પેઢીનો માલિક બનશે. કેમ? શું તારો ખોળો નથી ભરવાનો? પણ
તો એ ડોશી મને નહીં જપવા દે. એ શું એમ સમજે છે કે કાવા દાવાને ખટપટ એને જ આવડે છે? મને શું નથી આવડતું? અરે બીજ વરને દીકરી શું એમને એમ દીધી હતી? અરે પહેલીને તો વળાવી નહોતી ને, ત્યાં તારા ગોળ દાણા ખાવાના હતા એમને એમ. દીકરી હવેલી અને પેઢી શું સરસ્વતી ચંદ્રને માલવા માટે છે? અરે એમાં તો રાજ કરશે મારી દીકરી ગુમાન, અને હુકમ ચલાવશે એનો ભાઈ. ભાઈ આજે નહીં તો કાલે એની ગોઠવણ હું અહીં કરી જ નાખવાની છું. પછી બંને ભાઈ બહેન ભેગા થઈને પેલી ઈશ્વર કોને સીધી દોર કરી નાખજો. પછી એ જ ઈશ્વરને પ્રાર્થના કરે કે મને વહેલી ઉપર બોલાવી લે. માં, તમે તો ઘણું જ લાંબુ વિચારી રાખ્યું છે. એનું જ નામ માં. મારે તો દીકરી સુખી થાય એ જ જોવાનું હોય ને. જોજે પેલીના છોકરાને ખોળે લેતી, એને તો આગો જ રાખવાનો. જમાઈરાજના ખોળે રમશે મારી ગુમાનનો દીકરો, અને જે રમે એ જ રાજ કરે. સરસ્વતી ચંદ્ર જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે? 360 ગોવાળ ટોળે મળ્યા. કેમ અલી? બેસ. બા, શેઠાણીજીને સારા દિવસો જાય છે. હે સાચું? ગુમાન વહુને હારા દાડા જાય છે. આ તો માકડને મોં આવ્યું. ઓલું કહે છે ને કે વટકારી વહુએ દીકરો જણ્યો. કાલે તો માં અને દીકરી દવાખાને ગયા હતા ડોક્ટરને મળવા. તે કહે ને કરે જ ને. આવી ધીકતી પેઢી ઉપર કમાણી કરવાનો અવસર કોઈ એળે ન જવા દે. પણ ગુમાન વહુ, આ ડોશી હજી બેઠી છે 12 વર્ષની. આ તું તારે ખોળોય ભરાય ને દીકરોય જણ. પણ મારી ચંદ્રલક્ષ્મીના દીકરાનો અધિકાર તો પહેલો જ રહેવાનો છે. હા, જબા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહાદુતિમ તમોરિમ સર્વ પાપગ્ન પ્રણતોસ્મિ દિવાકરમ દધી શંખ તુષારાભમ ક્ષીરોદાણવ સંભુતમ નમામિ શશિનમ સોમમ શંભોર્મુકુટભૂષણમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત્કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિહસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ પ્રિયંગોકલિકા શ્યામમ રૂપેણ પ્રતિમંબુદમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ દેવાનાં ચ ઋષીનાં ચ ગુરૂનાં જિહાદું બુદ્ધિભૂતં ત્રિલોકેશં તમ નમામિ બૃહસ્પતિમ હીમકુંદં મૃણાલાભં દૈત્યાનાં પરમં ગુરું સર્વશાસ્ત્ર પ્રવત્કારં ભાર્ગવં પ્રણમામ્યહમ નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજં છાયા માર્તંડ સંભૂતં તમ નમામિ શનૈશ્ચરમ.
મારા વાલા, તને પામીને હું જિંદગીનો ભાર વંડારીશ. ને આ ઘરમાં રાણી થઈને હું રાજ કરીશ. મારી શૌક્યનો દીકરો ભલે સૌનો વાલો ભાઈ હોય, પણ શેઠ લક્ષ્મી નંદનની બધી જ મિલકતનો વારસદાર તો તું જ હોઈશ મારા દીકરા. આ ફરજ છે એક માની એના દીકરા માટે, અને આ ફરજ પૂરી કરવા માટે હું કંઈ પણ કરીશ. આ વચન છે મારું, આ વચન છે એક માનું. ઉત્સાહ વધે એવી જ તો વાત છે ને શેઠજી. કેમ ખરું ને બુલવર સાહેબ? યસ શેઠજી, સરસ્વતી ચંદ્ર જેવો પુત્ર મેળવો તે ખરેખર નસીબની વાત છે. ભાઈ બધા ક્ષેત્રમાં નામ કાઢે તેવા છે. વ્યવહાર, વાણી, વર્તન બધું જ સંસ્કારથી સભર. ઉદ્યોગમાં નંબર 1 થવાના ચાન્સ છે, પણ લોયર બને તેમ પણ મને લાગે છે. અરે બને જ ને. ધારાશાસ્ત્રીની પરીક્ષામાં સફળ થયા તે. હાઈકોર્ટમાં કાઉન્સિલર બરિસ્ટર બનશે જ, મને ખાતરી છે. તમારા જેવા મિત્રોના સંસ્કારપૂર્ણ વાતાવરણનો લાભ એને મળ્યો છે. હવે તો લોકો અમને એમ કહે છે કે સરસ્વતી ચંદ્રને ઘેર જાવ છો ને. એ તો ઉજ્જડ ગામમાં એરંડો દીવાનની જેમ. મારે મન તો કલ્યાણ ગ્રામ સાકાર થાય તો જ વાત બને. મને સરસ્વતી ચંદ્રના પિતા તરીકે ઓળખાવામાં ગૌરવ થાય છે. પાયે પડી વિનવું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સદા સૌનું કરનારા સરસ્વતી ચંદ્ર. દીકરા, પછી શું નક્કી કર્યું? હે? બા શેનું? કઈ ચિંતામાં છે? અરે બા, ધંધામાં તો એ કંઈક નું કંઈક ચાલ્યા કરે. અરે આ એકલે હાથે આ ધંધો કરવો એના કરતા ઘરનું કોઈ હોય તો સારું કે નહીં? બા તમારી વાત સાચી, પણ એવું તો અરે આપણો સરસ્વતી ચંદ્ર છે ને, બાપની પડખે ઊભો રહે એવો છે. બા તોય હજુ એ બાળક કહેવાય. બેટા સરસ્વતી ચંદ્ર, શું કરો છો એકલા એકલા અહીં? કઈ નહીં બા, આ નવું પુસ્તક આવ્યું હતું તે જોતો તો. જુઓ, હવે તમે મારી વાત સાંભળો. આ તમારી નવીમાં છે ને ગુમાન વહુ, એનો મને જરાય ભરોસો નથી. તમારા બાપના આખો દિવસ એ કાન ભંભેર્યા કરે છે. પણ બાપુ તો મને કઈ નથી કહેતા.
એમનો વિશ્વાસ એ જ મારા માટે મોટી મૂડી છે. પણ એકલા એ વિશ્વાસથી સંસાર ન ચાલે. અરે એમાં તો રોકડા પૈસા જોઈએ. અને એટલે જ મેં નક્કી કર્યું છે કે મારી પાસે જે મારી પોતાની મૂડી છે ને 9 લાખ રૂપિયાની, એ મારે તમારે નામે કરવી છે. અરે એવી શું જરૂર છે દાદીમાં? આમ કરશો તો ગુમાનભાઈ વધુ ગુસ્સે થશે અને કુટુંબ ક્લેશ વધશે. માટે વધુ યોગ્ય એ જ છે કે આપ આ પૈસા આપણા ધનનંદનને નામ કરી દો. શું વાત કરે છે? ગુમાન વહુના છોકરાને નામે? પણ એ નાનો ભાઈ જ છે ને, અને આપ આમ કરશો તો ગુમાનભાઈ ગુસ્સો મૂકી દેશે. તમે તમારા વિલમાં લખી દો કે આ પૈસા એને નામ જ કરી દો. હે ભગવાન, આ છોકરો ક્યારે સમજશે દુનિયાદારી? સારું ભાઈ, તું તારે ચોપડી વાંચા કર. હું મારે કરવું હશે એમ કરી, સમજો ને? ખાડે કરું ચોપડા તમે તમારે. હા, એમનો સામાન એમના ઉતારામાં બરોબર મૂકી દેજે. હા. सरस्वती चंद्र